આગળ વાત કરીએ, કાળી ચૌદશનું નામ પડે એટલે સામાન્ય રીતે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા હોય છે. ખાસ કરીને લોકો સ્મશાન કે તેની આસપાસથી પસાર થવાથી વાતથી પણ દૂર રહે છે. લોકોને એવું લાગે છે કે રાત્રે તંત્ર મંત્ર અને અંધશ્રદ્ધાનો માહોલ વધારે પ્રબળ બનતો હોય છે. પરંતુ આજે અમે તમને એક એવું સ્મશાન બતાવીશું જ્યાં કાળી ચૌદશની રાત્રે તાંત્રિકો નહીં પરંતુ બાળકો અને મહિલાઓ તેમજ વડીલો ફટાકડાની ભવ્ય આતશબાજી માણી રહ્યા હોય છે. આયોજન કરવાનું એક બધી પબ્લિકનો ડર જે હોય એ ભગાડવા માટે કે જે મગજમાં જે લઘુતા ગણતી હતી પબ્લિકના અંદર કે સ્મશાનની અંદર જવાય નહીં, બરાબર. લઘુતા ગણતી ભગાડવા માટે આપણે ફટાકડા અહીંયા બધા બાળકો કે ફેમિલી સાથે બધા બોલાવીએ અને ફટાકડા અહીંયા દર સાલ આયોજન કરીએ. 5 ગ્રુપ તરફથી આ જેનું જે આયોજન કર્યું, આ 5 ગ્રુપ ભેગા થઈને આ વખતે આતશબાજીનો પ્રોગ્રામ કર્યો છે. અને કાળી ચૌદશ એક દિવસ એવો છે કે લોકો સ્મશાનમાં જતા આજુબાજુમાં નીકળતા પણ ડરતા હોય છે. એ ડર ભાગવા માટે, અંધશ્રદ્ધાને દૂર કરવા માટે એક આતશબાજીનો પ્રોગ્રામ કરેલ છે અમે. તો અંધશ્રદ્ધાના અંધકારને દૂર કરવા માટે મહેસાણામાં અનોખો પ્રયાસ કરાયો છે. નિજધામ સ્મશાન ગૃહમાં સ્થાનિકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. લોકોના મનમાંથી કાળી ચૌદશે ફેલાયેલો ભય દૂર કરવા માટે સ્મશાન ગૃહમાં કાળી ચૌદશની રાત્રે નાના બાળકો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં એકઠા થયા છે અને ત્યારબાદ અહીં ભવ્ય આતિશબાજી કરે છે, જેથી સ્મશાનમાં જ મેળા જેવું વાતાવરણ સર્જાય છે. વર્ષ 2013થી આ રીતે સ્મશાનમાં લોકો એકઠા થઈને અંધશ્રદ્ધાને દૂર કરવાનો સફળ પ્રયાસ કરી રહ્યા છે. આ કાર્યક્રમના કારણે હવે કાળી ચૌદશે અહીં તાંત્રિકોનો કે અન્ય કોઈ અંધશ્રદ્ધાનો ભય રહેતો નથી. લોકોના મનમાંથી ભૂત પ્રેતનો ભ્રમ પણ દૂર થાય છે. આ સંસ્થાઓનો અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયાસ ખરેખર સફળ રહ્યો છે. તો મહેસાણા બાદ હવે સાબરકાંઠાની વાત કરીએ તો ત્યાં લોકોએ કાળી ચૌદશ પર ગેરમાન્યતાઓને કઈ રીતે તિલાંજલિ આપી છે. તો વડાલી ગામમાં કાળી ચૌદશે ભક્તિનો માહોલ સર્જાયો. અહીંના લોકો સ્મશાનમાં જઈને દીવો પ્રગટાવતા હોય છે અને કાળી ચૌદશની મધરાત્રે બાળકી મહિલાઓ સાથે ગામના તમામ લોકો સ્મશાનમાં એકઠા થાય છે અને ગામના સ્મશાનને દીવાથી શણગારી દે છે અને ત્યારબાદ લોકો શંકર ભગવાનની મૂર્તિને સમક્ષ એકઠા થઈને આરતી ઉતારે છે અને સમગ્ર માહોલ ભક્તિમય બની જાય છે. આમ તો કોઈ મહિલા સ્મશાનમાં પ્રવેશ કરતી નથી, પરંતુ અહીં મહિલાઓ પોતાના બાળકો સાથે સ્મશાનમાં પ્રવેશ કરે છે અને કોઈ પણ અંધશ્રદ્ધા કે ભય વગર અહીં આરતી કરીને કાળી ચૌદશની ઉજવણી પણ કરે છે. છેલ્લા 21 વર્ષથી કાળી ચૌદશ પર લોકો સ્મશાનમાં ઉજવણી કરી રહ્યા છે. અહીં